હલો પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ બની ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 8મો મહિનો પૂરો થયો છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાસે, આગલા વેતરમાં 7 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે। 8મો મહિનો ચાલુ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ ચડ અને ઊની ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ભેંસ જોવા ક્યાં મળે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં અને સાસલાણા ગામમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યાર આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 7મો મહિનો ચાલુ છે, ગાભણ છે, દોવા દેતી નથી એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાસે એવું માલિકનું કહેવું છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, આ આંચળ અને પેટની ફૂલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો પોરબંદર જિલ્લામાં પોલીખડા ગામમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ચોથું વેતર છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। આ આંચળ અને પેટની ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે, માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે। અને ભેંસ જોવા ક્યાં મળે તો પાણખાણ ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાણેલી છે ભેંસ, 6 લીટર દૂધ છે, પાછો 2 મહિનાનો ગાભણ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ભેંસની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ સારી છે, આ આંચળ અને પેટની જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં તમને આ ગાય ભેંસ જોવા મળી જાય છે, માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 8મો મહિનો ગાભણ છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, સાવ સોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ અને પેટની જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે ભેંસ તો માધવપુર ગામ છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે, માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પહેલ વેતર જ છે હજી એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ આપે છે, નીચે પાડી છે, 1.5 મહિનો થયો છે વ્યાણી એના એવું માલિકનું કહેવું છે, તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 51,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે ભેંસ તો આજક ગામ છે, માંગરોળ તાલુકો છે અને જિલ્લો જૂનાગઢમાં તમને ભેંસ જોવા મળી જાય છે, માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ છે। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, આ આંચળ અને પેટની જવાબદારીથી આપવાની છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો કંકાણા ગામ છે, કંકાણા ગામમાં માંગરોળ તાલુકામાં અને જૂનાગઢ જિલ્લો છે, તેમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે, માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો।
ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. દૂધની વાત કરીએ તો 6 લીટર દૂધ આવે છે. 2 ટાઈમ ફૂલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી છે. દૂધ પર તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 56,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. ભેંસ જોવા ક્યાં મળે તો ભેનકવડ ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ગાય ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 2 દિવસની વ્યાણેલી છે. નીચે પાડો છે. વેતરની વાત કરીએ તો ચોથું વેતર વ્યાણેલી છે. ફૂલ જવાબદારીથી આપવાની છે. કોઈપણ જાતનો ફોલ્ટ નથી, તે તેવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે. અમરગઢ ગામ, મેંદરડા તાલુકો અને જૂનાગઢમાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ગાભણી છે. 8મો મહિનો ચાલુ છે. એક ટાઈમ દોવા દે છે. ફૂલ જવાબદારીથી આપવાની છે. કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. ભેંસ જોવા ક્યાં મળે તો ગળોદર ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.